જ્યારે મારા માતા પિતા મને છોડીને જતા રહ્યા ત્યારે ઘરમાં બધું જ હતું, પણ હવે એ ઘર ના હતું. એમના દેહાંત પછી ખબર પડી કે દરેક શાંતિ સુંદર નથી. ઘણી શાંતિ મનના કોઈ ખૂણામાં અતિશય શોર મચાવતી હોય છે. એક દિવસ નક્કી કર્યું, આ દુઃખને બદલી નાખવું છે. અમારો બંગલો હતો 1 કરોડનો. લોકોએ કહ્યું, આટલો મોટો નિર્ણય, આટલું મોટું ઘર વેચી નાખશો? પણ દિલે કહ્યું, ઘર તો એ છે જ્યાં પ્રેમ છે. માત્ર આ દિવાલો, આ તો મારું ઘર ના હોઈ શકે. અને બસ એટલે જ બંગલો વેચી નાખ્યો અને બનાવ્યું મન વૃદ્ધાશ્રમ. આ ભૌતિક સંપત્તિને છોડીને જ મને આત્માની સાચી સંપત્તિ મળી છે. અને આજે આ ઘરમાં 25 વડીલો રહે છે, માતા પિતા રહે છે. દરેક સવાર જ્યારે હું પિતા સાથે હસતા વાતો કરું ત્યારે લાગે કે મારું બાળપણ પાછું આવી ગયું. એક માતા પિતા ગુમાવ્યા હતા, પણ આજે આટલા મા બાપે મારા હૃદયના ખાલીપણાને ભરી દીધું. દાદાને હું જમાડું ત્યારે દરેક કોડિયામાં એ જ લાગણી હોય જે કદી એમણે મને જમાડ્યો હતો. જ્યારે માનું માથું દુખે ને હું માલિશ કરું ત્યારે લાગે કે આ જ એ સ્પર્શ છે જેની કમી હું જીરવી નહોતો શકતો. જીવનનો સૌથી મોટો આરામ એ છે જ્યારે હું પ્રેમથી કોઈનું દુઃખ હળવું કરી શકું. અને અંતે દિવસના થાક પછી, મારી માના દેહાંત પછી પણ હું મારી માના ખોળામાં સૂઈ શકું અને મારા આખા દિવસનો થાક ઓગાળી શકું. લાગે છે કે દુનિયાની બધી સમસ્યાઓ માના ખોળામાં જ ઓગળી જાય છે. આજે હું પાછો વળીને જોઉં છું તો મને લાગે છે કે મારા માતા પિતા ગયા નથી. એમણે ફક્ત પોતાનું રૂપ બદલી લીધું છે. હવે એ 20 રૂપે મારી સાથે છે. જ્યારે મેં એક માટે રડવાનું બંધ કર્યું ને, ત્યારે જ હું આ 20 ને હસાડી શક્યો.